તો વિનંતી કરીશ જે સૂત્ર અને ચરિત્ર હું પહેલા પછી જ એનો ચડાવ આપણે આગળ ધપશું, પણ પહેલા સૂત્ર અને ચરિત્ર માટે આપ સાહેબજી થોડું પ્રકાશ પાડજો. અનંત ઉપકારી અનંત જ્ઞાની વિશ્વવાલીશ્વર કરુણાના ભંડાર એવા શ્રી અરિહંત પરમાત્માને આપણા અનંતશઃ નમસ્કાર. સુકનવંતા શરણી નગરે શુક્રવારના દિવસે આજે ગુરુ મૈયાનો જે ઉત્સાહથી, જે ઉમંગથી, જે આનંદથી આટલી બોડી સંખ્યામાં પ્રવેશ થયો છે, એ પાવનકારી પ્રવેશના દિવસે ચાતુર્માસ પ્રવેશ, પર્યુષણ અને પૂર્ણાહુતિ એ ચાતુર્માસના 3 તબક્કા રહેલા છે, જેની અંદર માદરે વતનવાસીઓ, માદરે વતનનો પ્રેમ હોય છે, માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે મોહનગરી મુંબઈથી પણ પધારવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. આ શોભા કોની છે? ગુરુ ભગવાનની સાથે તમારી પણ રહેલી છે. જો તમે મુંબઈથી આવો જ નહીં તો પછી અમે શું કરીએ અહીંયા? આટલી બોડી સંખ્યાની અંદર જ્યારે તમે પધાર્યા છો ત્યારે પહેલા તમને ધન્યવાદ. પણ ચાતુર્માસનો પ્રવેશ અહીંયા કહે છે મંગલ. તમે કેટલા શુકનવંતી શેરડી વગેરે લઈ કરીને કેટલાય શુકનો દ્વારા પ્રવેશ તો કરાવ્યું, પણ જ્યાં કહે છે કે મંગલ ક્યાં હોય તો મથનાતી ગમયતી સુખમ, જ્યાં સુખની લાલસા છોડી દેવાય ને ત્યાં પહેલું મંગલ હોય છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા. આ નાનકડા શ્લોકની અંદર પણ ગુરુ તત્વને 2 વાર મૂકવામાં આવ્યું છે. દેવ અને ધર્મની વચ્ચે શોભતું આ ગુરુ તત્વ ચાતુર્માસના 4 મહિના ગુરુદેવો પધારે છે, ચાતુર્માસનો પ્રવેશ કરાવ્યો. પણ અહીંયા કહે છે કે ચાતુર્માસનો પ્રવેશ નહીં, પણ પ્રવેશ તો એવું કરાવાય કે જ્યારે ભવાંતરની અંદર બીજા કોઈ નવા વેશ કરવા ના પડે. આજે અહીંયા છીએ, આવતા ભવની અંદર ક્યાં રહેલા હશું? એ ચાતુર્માસની સિઝન જ્યારે આવી રહી છે ત્યારે ચાતુર્માસ પ્રવેશનો આ નાનકડો સંદેશ એ જ છે. અને ચાતુર્માસનું મુખ્ય કર્તવ્ય છે જીનવાણી શ્રવણ. કોમ્પ્યુટર, કમ્ફર્ટેબલ કોન્ફરન્સના જમાનાની અંદર જ્યારે કોમ્યુનિકેશન ઓછું થતું જાય છે ત્યારે પુણ્યના પાવર હાઉસમાંથી આપણને કનેક્શન લેવાનો સમય નથી. આ જે કનેક્ટેડ છીએ ને આગલા ભવનું આપણી પાસે પુણ્ય રહેલું છે, પણ આપણા સમયની આ ક્રિસ્ટલ પડને સાધનામાં કન્વર્ટ કરવાનો જે લાભ થાય એનું નામ છે ચાતુર્માસ. 4 મહિના ગુરુદેવો જે પધારી રહ્યા છે એ તમારા ઉત્સાહને, આનંદને, ઉમંગને, ધર્મ આરાધનામાં સ્કોર વધારવા માટે જે એવરગ્રીન કરે છે એનું નામ છે ચાતુર્માસ. આરાધનાને આવકાર અને વિરાધનાને વિરામ એનું નામ છે ચાતુર્માસ. સ્વમાં વસવાનો સુંદર પ્રયાસ એનું નામ છે ચાતુર્માસ. સંત સમાગમની સોનેરી તક કે પળ એનું નામ છે ચાતુર્માસ. આવા મહામુલા ચાતુર્માસની અંદર શોર્ટ એન્ડ સ્વીટ કહું તો સ્ટોપ, લુક એન્ડ ગો એનું નામ છે ચાતુર્માસ. સ્ટોપ શેનામાં? પાપ કાર્યથી અટકો, આત્મ સ્વરૂપમાં નજર કરો અને આરાધનામાં આગળ વધો એનું નામ છે ચાતુર્માસ. ચાતુર્માસની આવી છે સિઝન. પ્રભુ વીરની વાણીને કરવાને રિવિઝન, ધર્મ કરવામાં છટકવાનું ના કોઈ કાઢતા રીઝન. કારણ કે ચાતુર્માસમાં થાય આરાધનાનું લેશન. જો આવતા ભવની અંદર જોઈતું હોય જો જીન શાસન, તો એક અદ્ભુત લેજો ડિસિઝન. અને એના માટે છે જીનવાણીથી જીવન પરિવર્તન અદ્ભુત મિશન. કારણ કે જીનવાણી સાંભળવા માટે 4 મિશનની અંદર પહેલું એ છે ઇન્ટરેસ્ટ વિથ જીનવાણી. જીનવાણીમાં ઘણા લોકો આવે ખરા, પણ બધાની છે ને વૃત્તિઓ અલગ અલગ રહેલી હોય. કોઈની બગ વૃત્તિ હોય, કોઈની મયુર વૃત્તિ હોય અને કોઈની ચાતક વૃત્તિ હોય. મને સમજાવવાની જરૂર નથી કારણ કે તમે બધા બહુ સમજદાર છો. નંબર બીજાની અંદર ઇન્વેસ્ટમેન્ટ. આ ભામાશા પરિવારે સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ત્યારે આરાધકોએ સમયનું અહીંયા ઇન્વેસ્ટ કરવાનું છે.
ઇન્વોલ્વમેન્ટ, શેમાં ઇન્વોલ્વ થઈશું? ગામમાં શું થઈ રહ્યું છે, બધા કેવી આરાધના કરી રહ્યા છે, દાતા પરિવારે જમણવાર કેવું રાખ્યું છે, એમાં ઇન્વોલ્વ થઈશું. સમયની સાથે આરાધનામાં ઇન્વોલ્વમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ. તો જીવન જ્યારે સાચું પરિવર્તન થાય તો જ આપણા જીવનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. કારણ કે જીનવાણી એ મુખ્ય કર્તવ્ય છે. આજનો જમાનો સ્માર્ટફોનનો રહેલો છે. હું તમને બધાને પૂછીશ કે સ્માર્ટફોનની રેન્જ ક્યાંથી શરૂ થાય અને કેટલા સુધી હોય? જલ્દી જવાબ આપજો, સમય બહુ ઓછો છે. 5 થી 5 લાખ કે છે 10 લાખ બી હોય, કરોડ બી હોય, ચલો ને. સ્માર્ટફોન જેવો છે મનુષ્ય જન્મ. જે તમારી પાસે નવું સ્માર્ટફોન રહેલું છે પણ એની અંદર તમારી પાસે સિમ કાર્ડ નથી, બોલો એ સ્માર્ટફોનની વેલ્યુ કેટલી કરશો? કેમ 0? આટલા મોંઘા ફોન લઈ આવ્યા, પૈસા ખર્ચી આવ્યા. સિમ કાર્ડ નથી તો શું કરવાનું? સિમ કાર્ડની જગ્યાએ છે અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્માની અંદર સમગ્ર દેવ આવી જાય. 24/24 તીર્થંકરો હોય, તમારા મનગમતા જે પણ ભગવાન હોય, તમારા હૃદયની અંદર એની પ્રતિષ્ઠા હોવી જ જોઈએ. ચાહે સહસ્ત્રફણા પાર્શ્વનાથ હોય, શંખેશ્વરા પાર્શ્વનાથ હોય કે આદિનાથ ભગવાન હોય. નંબર 3 ની અંદર સ્માર્ટફોન છે, સિમ કાર્ડ છે, પણ તમારી પાસે ચાર્જર નથી. કેટલા દિવસ ચાલશે? જ્યારે કચ્છમાં વાવાઝોડા ક્યાંય પણ કાંઈ હોય અને લાઇટ ચાલી જાય ત્યારે પહેલું ચાર્જ કરવા માટે શું જોઈએ? મોબાઈલ. કારણ કે મોબાઈલ હોય તો આજનું જીવન છે, એના વગર કંઈ જ નથી. તો અહીંયા જ્ઞાની ભગવંતો કહે છે કે ચાર્જરના સ્થાને છે પરમાત્માની વાણી. 8 મહિના મહાત્માનો યોગ મળતો હોય છે, પણ 8 મહિના કોઈ મહાત્મા 2 દિવસ, 5 દિવસ, 8 દિવસ યા તો માસકલ્પ પણ કરે. ત્યારે તમે કહેશો માસબ સૂત્ર ચરિત્ર વાંચિંદા, પણ તમે ના કેમ પાડો છો? તમે ક્યારે ડિમાન્ડ રાખી? મારા સાહેબે ના પાડી હોય તો અલગ વસ્તુ છે, તમે ક્યારે ડિમાન્ડ રાખી? એ જીનવાણી આપણા આત્માને હંમેશને માટે 12 મહિને આ ચાતુર્માસનો જ્યારે કલ્પ આવે, આ 9 કલ્પમાંથી પણ આ એક કલ્પ રહેલું છે, 9 કલ્પી વિહારમાંથી. ત્યારે આ ચાતુર્માસમાં જીનવાણી એ મુખ્ય કર્તવ્ય છે. જીનવાણી ક્યારે પણ કોઈ પણ આરાધનાના ભોગે જીનવાણી ન સંભળાય. તમે ક્યાં પણ રહો, કચ્છમાં રહો, મુંબઈમાં રહો, તમારી જન્મભૂમિ કર્મભૂમિ ક્યાંય પણ રહો, પણ જો તમે એમ માનો ને કે હા ચલો પેલા ભગવાનની પૂજા કરી લઈએ, વ્યાખ્યાન તો પછી પણ સાંભળીશું, તો એ ન ચાલે. તમારું ટાઈમ એડજસ્ટ કરીને પણ જે મહાત્માનો સંયોગ મળ્યો હોય, સંજોગ મળ્યા હોય, તો એમાં પ્રાયોરિટી છે જીનવાણી. નંબર 14 ની અંદર સ્માર્ટફોન છે, સિમ કાર્ડ છે, ચાર્જર છે, પણ નેટવર્ક નથી. શું કરશો? દુઃખી થઈ જશો ને? આ ગામ કેવું છે, આ સ્થળ કેવું છે, અહીંયા તો નેટવર્ક આવતું જ નથી. એ નેટવર્કના સ્થાને છે સૂત્ર અને ચરિત્ર. ભલે સૂત્રની અંદર આપણને જેટલો ઇન્ટરેસ્ટ હોય એટલો, પણ ચરિત્રની અંદર તો 10 મિનિટનું 15 મિનિટ પણ ચાલે ને તોય આપણે ખુશ થઈ જઈએ. આ ચાતુર્માસનો ચા કહે છે કે 4 ગતિથી છૂટવા. તું કહે છે કે તું મેં બંધ કરીને તત્વને ઓળખવા. ર કહે છે રત્નત્રયીને મેળવવા. માં કહે છે મારા સાહેબનું સાનિધ્ય માણીને માનવ ભવને સાર્થક કરવા. અને સ કહે છે સમજણનું ભાથું બાંધીને જીવનમાં સાચી સાધના કરવા માટે આ સૂત્ર અને ચરિત્ર રહેલા છે. સૂત્રનું અહીંયા નામ છે મનઃ જીણાણમ આણમ અને ચરિત્ર છે સુકૃત સાગર, જેમાં મહામંત્રી પેથળશાહની જીવનની અલગ અદ્ભુત ધર્મમય વાતો રહેલી છે. અને સૂત્રની અંદર દેદાશાહ, પેથળશાહ અને ઝાંઝણશાહ આ ત્રણે એટલે દાદા, દીકરો અને પૌત્ર, એ રીતે આ ત્રણે વાતો જે અંદર ચરિત્રની અંદર રહેલી છે. અને સૂત્રની અંદર માનવ જીવનની અંદર કરવા જેવું શું છે એની અલગ અને અદ્ભુત વાતો રહેલી છે. આ ચાતુર્માસ
એક જ મિશન લઈને આવ્યું છે કે જીવનમાં જીનવાણી અને સુપાત્ર ભક્તિ આના જેવા બે કર્તવ્યમાંથી બીજા કોઈ કર્તવ્ય નથી. જેટલું લેવાય એટલું લઈ લ્યો, જેટલું પમાય એટલું પામી લ્યો અને જેટલું ભેગું થાય એટલું પુણ્ય એકઠું કરી લો, કારણ કે આ ભવની અંદર જેટલી પુણ્યની બેંક બેલેન્સ એકઠી કરશું એટલી બીજા ભવની અંદર આપણને કામ આવવાની છે. આ ચાતુર્માસ સંદેશ લઈને આવ્યો છે કે સંસારના આ રંગમંચના છે બધા એક્ટર, આપણા જ કર્મો છે સુખ દુઃખના ક્રિએટર. આપણા આત્માને નડે છે આ કર્મો, ત્યારે કર્મને આત્માને લાગ્યો છે કર્મનો કેન્સર, તો સૂત્ર અને ચરિત્ર છે એના ડોક્ટર. 4 માસ ગુરુદેવ પધારે છે જીવનનું કરવા ઓપરેટર. જો તરવો છે સંસાર તો પ્રભુને બનાવો આપણા સેલર. સદગુરુ છે જીવનમાં સાચા મેન્ટર, દેવગુરુને બનાવો જીવનમાં જનરેટર. સાધો આત્મ સાધનાને જેમ કપડાને સાંધે ટેલર, જેથી આત્મા બને મોક્ષ સુખનો એમ્પરર. કારણ કે ગુરુદેવ પધાર્યા છે સંયમ જીવનનો ચાતુર્માસ છે 64. આજે બધા ભાગ્યશાળીઓના ગુરુદેવનું સંયમ જીવનનું ચાતુર્માસ છે 64. આજે બધા ભાગ્યશાળીઓના મનનો નાચે છે મોર. જો નથી જોઈતો જીવનમાં કોઈ શોર તો ધર્મનો ઝાલીને દોર. જીનવાણી અને આરાધનાનો વધારજો સ્કોર. સમય બહુ આગળ જાય છે એટલે આજે અમારા બધા પરિવાર તરફથી તમને બધાને શુભ બપોર. જીન આજ્ઞા વિરુદ્ધ કયું કહેવાયું હોય